નારી શક્તિ મહિલા મંડળ માધાપર અને સર્વોદય મહિલા મંડળ દ્વારા તુષારીબેન વેકરિયા તથા ઉષાબેન મચ્છરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે બંને મંડળોના સર્વે સભ્યોની વિશાળ ઉપસ્થિતિમાં વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ મહિલા દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં સેવાશ્રમના માનસિક દિવ્યાંગ બહેનોને પણ જોડવામાં આવ્યા હતા। પ્રારંભે ઉષાબેન મચ્છરે પ્રસંગ પરિચય આપતા મહિલાઓને દેશના પ્રવાહમાં જોડાઈ આગળ ધપવા સમજ પૂરી પાડી હતી। આ અવસરે માનવજ્યોત સંસ્થા ભુજના સામાજિક કાર્યકર રીતુબેન વર્માનું બંને મંડળો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરે મહિલાઓ માટેના જુદા જુદા કાયદાઓની સમજ પૂરી પાડતા મહિલાઓને પગભર થઈ વિવિધ દિશાઓમાં દરેક ક્ષેત્રમાં આગળ આવવા જણાવ્યું હતું। બંને મહિલા મંડળો દ્વારા આશ્રમના માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભાવતા ભોજન જમાડવામાં આવ્યા હતા। વિવિધ સ્પર્ધાઓ, ગેમો, રાસ ગરબા સાથે મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો। સમગ્ર વ્યવસ્થા મહિલા મંડળના વર્ષાબેન ઉમરાણીયા, મીનાબેન ઠક્કર તથા સેવાશ્રમના દિલીપ લોઢાયા, દીપક મોમાયા, વિનોદ મહારાજ, વાલજી ગોલી, ચાંદુભા ચૌહાણ, મનીષ મહારાજે સંભાળી હતી। JNT ન્યૂઝ ભુજ। મારું નામ ઉષા મચ્છર છે અને આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિ મહિલા મંડળ અને સર્વોદય મહિલા મંડળની બહેનો દ્વારા અહીં મહિલા દિવસની ઉજવણી માટે અમે અહીં આવ્યા છીએ અને નારી શક્તિ મહિલા મંડળના સ્થાપક તુષારીબેન વેકરિયાના આર્થિક સહયોગથી સર્વે પ્રભુજીઓને આજે ઢોસાનું જમણ કરવામાં આવ્યું છે। સાથે સાથે જે પણ બહેનો અહીં પધાર્યા છે તેઓ પણ આર્થિક સહયોગ આપી અને અહીં સર્વે આ પ્રભુજીઓ સાથે ઢોસા આરોગશે। તુષારીબેન વેકરિયા ઘણી જ સામાજિક અને જીવન ઉપયોગી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે। તેના ભાગરૂપે નારી શક્તિની બહેનોને સરહદ ઉપર 1 તારીખે આ વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ત્યાં પ્રવાસ માટે લઈ ગયા હતા અને બહેનોએ ત્યાં સરહદ ઉપર બોર્ડર ઉપર જે બહેનો ફરજ બજાવે છે તેમની સાથે સમય પસાર કર્યો અને આપણી બહેનોને પણ એમણે સરહદ ઓળખો જેવી સરસ આપણને સમજણ આપી। એની સાથે સાથે અહીંયા આજે આ પાલારા સેવાશ્રમ મધ્યે પ્રભુજીઓ માટે ઢોસાનું જમણ અને બહેનો અહીંયા વિવિધ રમતો રમ્યા, માઇન્ડ ડેવલપમેન્ટની રમત રમ્યા, બેલેન્સિંગની રમત રમ્યા અને હોળીના ભાગરૂપે કલરના છાંટણા પણ કર્યા અને ગુજરાતી છીએ તો ગરબા તો સાથે સાથે હોય જ અને બહેનોના ચહેરા ઉપર આપ ખુશી જોઈ શકો છો કે ખરેખર આજે આ પ્રભુજીઓ સાથે જ્યારે આજે આ મહિલા દિવસની ઉજવણી કરી છે ત્યારે એ જ ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને પણ એમનું ઘર યાદ આવી જાય અને એ લોકો પણ એમના ઘરે પહોંચી શકે અને જે આજે અમારી આ બહેનોએ સમયનો જે દાન આપ્યું છે તે ખરેખર સાર્થક નીવડે। તો નારી શક્તિ મહિલા મંડળ અને સર્વોદયની બહેનોએ જ્યારે આજે અનોખી ઉજવણી કરી છે તો એના ભાગરૂપે આજે અહીં અમે સૌ ભેગા થયા છીએ। હા, અમે આજના આ મહિલા દિવસ નિમિત્તે બહેનોને એ જ કહેવા માગીએ છીએ કે બેન, તમે નારી છો, તમે સાક્ષાત શક્તિ છો, તમારામાં એક શક્તિ છુપાયેલી જ છે તો નાસીપાસ નહીં થવાનું। જ્યારે પણ જેવો પણ સમય છે તો એમાંથી આપણને નીકળવાની ભગવાને જ આપણને શક્તિ આપેલી છે તો આજના દિવસે એટલું જ કહીએ છીએ કે બહેનો નાસીપાસ ન થજો અને જે કાંઈ પણ આપણી ઉપર મુશ્કેલી છે તો એમાંથી નીકળવાનો માર્ગ ચોક્કસ મળશે। તો આપણું આ નારી શક્તિ મહિલા મંડળ અને સર્વોદય મહિલા મંડળ એ જ રીતે બહેનો માટે કાર્ય કરે છે કે બહેનોને કાંઈ પણ જાતની મુશ્કેલી હોય, જેમ કે આર્થિક સંકળામણ હોય અથવા તો કોઈ સામાજિક પ્રશ્ન હોય, કોઈ ઘરેલું પ્રશ્ન હોય કે અથવા તો એમને નોકરી ધંધાનો કોઈ પણ પ્રશ્ન હોય તો અમારાથી બનતી કોશિશ અમે કાયમ કરીએ જ છીએ અને તુષારીબેનનો કાયમ એવો ઉદ્દેશ રહે જ છે કે આપણામાં બેન કે આપણા કાર્યક્રમમાં જ્યારે પણ બેન આવે તો ત્યારે એમનું કોઈ પણ અંગત દુઃખ કાંઈ પણ હોય તો 2 કલાક માટે જ્યારે આપણી પાસે આવે ત્યારે એનું ભૂલે અને આપણી સાથે ખૂબ આનંદ ઉલ્લાસથી રહે અને આપણામાં કાંઈ પણ સુસુપ્ત શક્તિ છે એ આપણે બીજા બહેનોને આપીએ અને બહેનોમાં કાંઈ પણ છે તો એ આપણે ગ્રહણ કરી આ ઉદ્દેશથી જ આ મંડળો ચાલે છે। નારી શક્તિ મહિલા મંડળ માધાપર જે હર હંમેશ કાંઈ ને કાંઈ નવું જ વિચારતી હોય છે બહેનો અને કાર્યરત રહેતી હોય છે। એમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બહેનોએ બોર્ડર ઉપર જઈ અને 1 તારીખે એવી જવાનોની મુલાકાત લીધી કે જે
આપણી બોર્ડર ઉપર ફરજ બજાવે છે એવી બહેનોને મળ્યા. આજે જોઈએ છીએ કે આપણી બહેનો દરેક જગ્યાએ કાંઈ ને કાંઈ ફરજ નિભાવે છે, સેવા આપે છે, કાર્યરત રહે છે. એમાં બોર્ડર ઉપર મળ્યા અને આજે પાલારા સેવાશ્રમ મધ્યે જે ઘરથી વિખૂટા પડેલા નિજાનંદમાં રાજતા ભાઈઓ બહેનો છે એમની સાથે થોડું એમને મજા આવે એ રીતે ગેમ ને વગેરે રમવા માટે અહીંયા આવ્યા. અને આપણે તો બધા પોતાના પરિવાર સાથે છીએ, પણ આ લોકો ઘરથી વિખૂટા પડેલા છે. ક્યારેક કંઈક યાદ આવી જાય અને એના ઘરને એ મળી શકે એવા જ શ્રેય સાથે બહેનો કંઈક ને કંઈક નવું ને નવું અજુગતું કરવાની કોશિશ કરતા રહે છે.